કેમ છો બધા? વેલકમ બેક ટુ ચેનલ. જો આજે મેં અને ખુશ્બુએ વ્રત કર્યું છે, જીવંતિકાનું વ્રત, જે નોર્મલી છોકરું આવે ને પછી બધા કરતા જ હોય છે. તો આજે અમે લંડનમાં કર્યું છે. મેં લાસ્ટ યર, છેલ્લા 2 વર્ષથી તો હું કરું જ છું. તો આ વખતે બી અમે લોકોએ કર્યું છે. આ વખત તો મને સપોર્ટ મળ્યો છે ખુશ્બુ અને એટલે. બાકીમાં શીરામાં ઠેકાણા ના પડે પણ ખાઈ લઈએ એમ. એને જેવું થાય. ગઈ વખત મારો બહુ છૂટો છૂટો શીરો થઈ ગયો હતો. એટલે જીવંતિકાનું વ્રત બધા એટલે જ કરતા હોય છે કે બાળકની લાંબી આયુષ્ય અને સ્વસ્થ સારું રહે. તો અમે લોકો બી આજે કર્યું છે શિવ અને શિવ માટે. તો હવે પૂજા કરીશું અને પછી પ્રસાદમાં શીરો બનાવ્યો છે એ ખાઈશું. તો જુઓ, અમે છે ને પાટલો લીધો છે અને ફૂલ પ્રસાદમાં બનાવ્યો છે શીરો. અને અમારી જોડે જીવંતિકામાંનો ફોટો નથી એટલે અમે ફોનમાં ખાલી કરી મૂકીશું. ગૂગલમાં સર્ચ કરી અને ફોનમાં મૂકીને અને આરતી અને કથા વાંચીશું. એ તો ફોનમાં વાગી જશે ને? ના, વોચમાં નહીં આપણે યાર. એ વાગો ને, હા, હું બધા શોર્ટકટ હોતી લેવા. એ જોવું પડશે ને, પેલું લખીને આવત નહીં આવતું. બહુ થાય. જીવંતિકામાંની વ્રત કથા. આ વ્રતનો પ્રારંભ કરીશું ફોનમાંથી. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારને થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે 5 દિવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી, સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા પૂરી થાય પછી 5 દિવેટોના દીવાથી આરતી ઉતારવી. ખાંડના ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું. જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં? ભલે તે વિધાતા જતા રહે. આ સાંભળી શિવસેન વિચારમાં પડી ગયો અને તેની માતા કોઈ વ્રત કરતી હોય એનું ધ્યાન સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જાણ્યો. એણે કહ્યું કે નક્કી આ શિવસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે શિવસેનને રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી. ઘણા જ દિવસે શિવસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જય શ્રી જીવંતિકા માત કી જય. શ્રી જીવંતિકા માની આરતી. જય જીવંતિકા માં, જય જીવંતિકા માં. જગદંબા ગાયત્રી, જગદંબા ગાયત્રી. ગાઓ તવ કવિતા. જય જય જીવંતિકા માં. બ્રાહ્મણી રાવણની રક્ષા તે કીધી, મારા જાતે કીધી. આપ્યું રાજ સિંહાસન, આપ્યું રાજ સિંહાસન. સુખ સંપત્તિ કીધી. જય જય જી ભય સુખદાયી. મારું દુઃખ હરજો. જય જય જયવંતિકા માં, જય જીવંતિકા માં, જય જીવંતિકા માં, જય જય જીવંતિકા માં. કપૂર મૂકી દેવું. કપૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ
કરી અમારું સર્વ મંગલ કરજો. બોલીએ શ્રી જીવંતિકા માત કી જય. How do you contribute to your pension? Really? Confusing paperwork or a couple of શિવ taps લઈ in લો, the pension be app? બે હાથે બેટા Pensions and કે બે હાથેથી લો, બંને હાથેથી લઈ લે આરતીમાંથી કા. ઓકે, શિવને તો નહીં ખાવાનો, નહીં ખાવાનો ને શીરો ખાવાનો છે. ઓકે, મમ્મા ચખાડ. બેબી તો ખાય જ જો. બેબી તો હાથી બાથી બનશે ને ભાઈ ખાશે. જો તો ફાઇનલી વ્રતની અમે કથા આરતી કરી લીધી. થઈ ગયું શિવ, એવું વચ્ચે ના કરાય. આમ પતી ગયું ને હવે પ્રસાદ લઈ શિવ. તો આજે અમારું વ્રત છે જીવંતિકામાંનું અને ફ્રી છીએ, ખાવા પીવાનું નહીં. તો હું, ચકુ અને શિવ અમે 3 આવ્યા છીએ જલારામ ટેમ્પલ. અમારે અહીંથી નિયર બાય જ છે, પણ ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ આ એરિયામાં રહેવા આવ્યા ને એટલે. શ્રી જલારામ જ્યોત ટેમ્પલ, વીરપુર ધામમાં જે મંદિર છે ને એમની જ્યોત છે અહીંયા. અમે મંદિરે તો ગયા, પણ અત્યારે હાલ કોઈ પર્સનલ મતલબ ઇવેન્ટ છે, કોઈના મેરેજ હશે ઇવનિંગમાં ગમે ત્યાં, તો મંદિરનો હોલ છે ને એમાં જ છે બધું. તો નોટિસ મારી છે કે પર્સનલ ઇવેન્ટના લીધે આજે મંદિરમાં દર્શન બંધ છે. અને ઉપર શ્રીનાથજીનું મંદિર છે ને એ 4:30 વાગે એની આરતી, મતલબ ત્યારે ગેટ ખુલે અને પછી આરતી થાય છે. તો આજે અમારા નસીબમાં નહોતું કે અમે દર્શન કરીએ, કે ભગવાન અમને દર્શન આપે. દર્શન ના થયા. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જઈશું દર્શન કરવા માટે. અને હવે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા. હે શિવ, શું લેવાનું? પાણીપુરીનું પૂરી લેવાની છે આપણે, હે ને? શિવ ખાશે પાણીપુરી રાતે? લઈ લે કાકો. તો આજે રાતે બનાવવાની છે પાણીપુરી. શિવ જો અમારા જોડે મંદિરે આવ્યા હતા ને તે બોલ લઈને આવ્યા હતા. અને હવે શિવ ક્યાં જવાનું છે? હવે આપણે ગાર્ડનમાં, હે ને? સામે જો બેટા, પડી જઈશ. અમારે ત્યાં ઘરની નજીક જ મસ્ત ગાર્ડન છે, તો ગાર્ડનમાં આવી ગયા છીએ. શિવ હવે અહીંયા થોડું પ્લે કરશે, મસ્ત મસ્ત મજા કરશે, હે ને? શિવ આવો. પવન ચડે છે, તડકો હતો પણ જતો રહ્યો. અમે નીકળ્યા ને એટલે તડકો હતો, પણ હવે પવન ચડે છે. શિવ, આર યુ ફીલિંગ કોલ્ડ? ઇટ્સ ઓકે બેબી, આપણે હવે ઘરે જ જવાનું છે. ઓકે, કમ ઓન, રેડી, સ્ટડી, ગો. એવું ના કરાય. ક્યાં છે મચ્છર? આજે નથી તો કાલે હતા. ના ખવાય બેટા આઈસ્ક્રીમ. They are not eating ice cream, just drinking a juice. તું જ્યુસ ઘરે પીને આવ્યો છે ને? ચલો આવી જાઓ, ચલો હરી અપ. જોજે હો ધ્યાનથી. ના પડી જાય. હાલ તો ને શિવ પડતો હશે મને દીકરો. સ્ટ્રોંગ બોય છે. યે
પીકબુ. હવે અહીંયા લબડીને નીચે આવી જાઓ. ચલો અહીંયા હેંગ ખરો. હેંગ હિયર એન્ડ કમ. તારે મમ્મા તો લે જ ના પડી જઈશ. છીએ ને આજે વ્રત કરીએ ને તો નવરાઈએ, કંઈ કામ ધંધા નહીં એટલે બેસી જઈએ નદી મૂકવા. મેં તો કાલે મૂકી જ હતી, નવરી બેઠી. આજે ખુશ્બુની વારી આવી છે. જેને જેને મેદી મુકાવી હોય એ બધા આવી જજો અમારા ઘરે. એકચ્યુઅલી જુઓ, મને ખબર છે ને ત્યાં સુધી જીવંતિકામાંનું વ્રત બધાને જ કરવું જોઈએ જેમને છોકરાઓ છે. આફ્ટર બેબી બધી જ માં પોતાના છોકરા માટે અને દીર્ઘાયુષ માટે અને સ્વસ્થ સારું રહે એના માટે આ વ્રત કરતી હોય છે. અને શ્રાવણ માસના શુક્રવારે કરવાનું, પહેલા શુક્રવારે કાં પછી બીજા શુક્રવારે. ઇવનલી 4 શુક્રવાર આવતા હોય તો 4માંથી કોઈ બી એક શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો. અને ઇટ્સ સારું કરો તો એઝ પર કે મેં જે સ્ટોરી વાંચી, કથા વાંચી, એમાં હતું જ કે દરેકને આ વ્રત કરવું જોઈએ જેનાથી તમારા બાળકની સાથે માં જીવંતિકાનો સાથ રહે અને એ દીર્ઘાયુષ્ય બને અને એમને કોઈ જ બી પ્રોબ્લેમ જિંદગીમાં ના આવે. એટલે ડેફિનેટલી કરવું જોઈએ. અમે અહીંયા લંડનમાં બેસીને બી આટલું તો માનીએ જ છીએ કે છોકરાઓ માટે કરીએ, બિકોઝ આપણે જે બી કરીએ છીએ એ મેઇનલી બધું છોકરાઓ માટે તો કરીએ છીએ. લોકો એવું જ કહે છે ના જ છે, બસ એવી જ રીતે. તો આપણે બસ ખાલી ભગવાનને પ્રાર્થના જ કરી શકીએ કે એમને સરસ સ્વસ્થ અને લાંબી ઉંમર આપે. તો આ વ્રત એની જ માટે છે જે બધી મમ્મીઓ કરે છે. ઇન્ડિયામાં તો મોસ્ટલી બધા જ કરે છે, જેમાં રેડ અને પિંક કલરના સાડી કે ડ્રેસ કે એવું પહેરે. એટલે અમે લોકોએ બી આજે રેડ પહેર્યું છે સ્પેશિયલી અને કર્યું છે. જો શિવ છે ને અમારે ખાવા બેસી ગયો છે પુડલો અને કેચઅપ, અને જોડે જોડે મિશિવને બી ખવડાવે છે. હે ને શિવ? હે ને દીકો? મિશિવને ખવડાવે છે. દાય જ ભાઈ છે, ગુડ બોય છે મારી છોકરી. જુઓ આ ચક્કુ જેટલું અનફેર કર્યું મારા અને ખુશ્બુ જોડે. આજે પાણીપુરી બનાવી એણે અને એટલું મોઢામાં પાણી વાળી રહ્યું કે વાત ના પૂછો. સારી બનાવી. સારી બની? હાય હાય, કઈ વાંધો નહીં. અમે રાતે 12 વાગે એ તો 12 તો અમે વગાડવાના છે. મસાલો, પૂરી બધું રેડી જ છે. પાણી આમ થાય ને ઘૂંટરા ભરવા પડે મોઢામાં. સ્મેલ અંદર જતી રહેશે. તમારે અહીંયા ઊભું ના રહેવું. એ બધું ના હોય. ઉપવાસ અમે દિલથી કર્યો, બાકી એવું કશું ના હોય. માતાજી બધું માફ જ કર્યું. જે નહીં કરતા એમનું કશું નહીં, તો અમારે જેવાનું તો અમે તો કર્યો ને, એટલું કાફી અમારા માટે. તો બધા જેને જેને પાણીપુરી જોઈને જ મોઢામાં પાણી વળતું હોય મારા જેમ બધા ગુંડરા ઉતાર દેજો પાણીના. એનું કોઈ ઓપ્શન નહીં. ઇન્ડિયામાં તો વાંધો ના આવે કે નાખી ગયા 20 રૂપિયાની ખાઈ લીધી, પણ અહીંયા તો થોડી મુશ્કેલ છે. શું થયું? શું થયું? જો અમારા 2 છોકરો આ ખાઈ છે અને છોકરો ગમ થઈ ગયો. જો બધી પબ્લિક અમને મૂકીને પાણીપુરી ખાવા બેસી ગઈ છે. હારી બનાવીએ? કેવી બનાવીએ? તીખું નહીં? હા, ચાલો લારી ખોલવાની है. એ મિશી રાધે રાધે કરો. કરજે રાધે રાધે રાધે. તે માસુ થોડી આવે. જાતે કરવાનું હોય ગાંડો. જો અત્યારે વાગ્યા છે 10 અને હું નીકળી છું મારા ફ્રેન્ડ્સને મળવા. ત્યાં નજીક જ બહાર
કારણ કે આ જાગરણ છે તો એ લોકો જાગરણમાં મારી હેલ્પ કરવાના છે. તો હું જાઉં છું અને અમારા ઘરમાં તો બધા ઘોડા વેચીને સૂઈ ગયા. કોઈ જાગવા રેડી નહીં કારણ કે બધાને જોબ હોય બીજા દિવસે, એટલે કોઈ એટલું એવું ના જાગે આપણી માટે. અને છોકરાઓ બી ટાઈમથી લોકોને સુવા તો જોઈએ જ. એટલે હું જાઉં છું બહાર. જીવા ખાસ એટલી પબ્લિક અહીંયા આમ દેખાય નહીં રાતે, ખાલી કાર્સ નહીં જાય છે એ જ. ચલો તો ફાઇનલી મારું જીવંતિકાનું વ્રત ફિનિશ થઈ ગયું છે. 12:15 વાગ્યા છે. 12 વાગે જાગરણ ફિનિશ થઈ ગયું. અમે લોકો પાણીપુરી બી ખાધી કારણ કે ભૂખ લાગી હતી એટલે. અને હવે સૂઈ જઈશું. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.